નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરાના રાધે કૃષ્ણ સોસાયટી પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત। સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું। વરસાદ અને ગટરના પાણીના કરંટ ઉતરતા બાળકને કરંટ લાગ્યો હોવાની આશંકા। વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાદરા ખાતે ખસેડાયો। તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો છે। પાદરા એમજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। હું કૃષ્ણ રેસિડેન્સી સોસાયટીમાં રહું છું। હું મારી છોકરી લઈને સ્કૂલે ટ્યુશન મેકવા જતો હતો અને તૈયારીમાં જ દેખ્યું કે એક છોકરો પાણીમાં પડે છે અને જીબીનો જે વાયર હતો નીચે તૂટીને પડ્યો હતો। છોકરો ત્યાં 5 મિનિટ અમે લોકો રાહ દેખી, બધાને જીબીમાં કોલ કર્યા, નગરપાલિકામાં નયનભાઈને બી કોલ કર્યો, જાણ કરી, છતાં બી કોઈ આવ્યું નતું। પણ થોડી વારમાં લાઇટ જતી રહી। પણ આજે સંપૂર્ણ જવાબદારી છે પાદરા નગરપાલિકાની છે અને પાદરા જીબીની છે। જે 5 વર્ષથી ઉપરથી જે હાલત આવી છે, જે સામ્રાજ્ય, પાણીનું ગટરનું સામ્રાજ્ય, જે નદી ખોલવાની કોઈ જરૂર નથી, એમને તો કોઈ નગરપાલિકા અહીંયા જ નાવા જવાની જરૂર છે। એમને તો તમે અહીંયા જ આવી જાઓ, કોઈ જગ્યાએ સ્નાન કરવાની જરૂર નથી કે પાદરા વોર્ડ નંબરની 3 ની હાલત વર્ષોથી આવી છે, જે 5 વર્ષથી છે। જો અત્યારે પાણી ના આવત, ગટરની સમસ્યા ના આવત, તો જો વીજ વાયર જો નીચે પડ્યો હોત તો છતાં બી એની છોકરાની બચવાની શક્યતા હોત। આ છોકરો મરી ગયો તો સંપૂર્ણ જવાબદારી કોની? પાદરા નગરપાલિકાની જવાબદારી, પાદરાની જીબીની। એની પહેલા પણ જે વાયર તૂટી ગયો હતો, અમે પાદરા નગરપાલિકાને એની પણ જાણ કરી હતી, છતાં પાદરા જીબીએ શું કામ કર્યું? કઈ કામ કર્યું નથી। પાદરા જીબીની જવાબદારી સંપૂર્ણ છે, પાદરા નગરપાલિકાની સંપૂર્ણ જવાબદારી છે। મારે ધારાસભ્યને બી કહેવું છે કે તમે પાદરાની અંદર આટલા બધા ઉદ્ઘાટન કરતા હોય તો તમે પાદરાની ગટર ઓનામાં તેની સમસ્યાનું સમાધાન લાવો, તો અવાનવા બનાવ ના બને। જે ગંભીરા બ્રિજ બન્યો એની તો બધા રાજનીતિ કરી, પણ આની શું રાજનીતિ નથી કરતા। આ તમે ગરીબ વર્ગમાં તમે આવી અને દેખો કે આની સમસ્યાનું સમાધાન ક્યારે થશે। હવે છોકરા મરવા હજુ કેટલા રાહ દેખશો? હજુ બી દેખો, હજુ બી ખુલ્લા જ છે। આ પાછળ દેખો, જે નગરપાલિકાના લાઈટ નાખેલા છે, થાંભલા દેખો, તમને બતાવું, એ બી તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે દેખો આ ખુલ્લા મેકીને ગયા છે। નાનું છોકરું કોઈક નાખશે અંદર હાથ તો કોણ જવાબદારી લેશે? છતાં બી આ નાનું છોકરું આમાં હાથ નાખ્યો તો પાદરા નગરપાલિકા જવાબ લેશે। આ નગરપાલિકામાં જ આવે છે અને પાદરા જીબીની જવાબદારી આ છે। હજુ પેલા સામે બી ખુલ્લો છે, એને બી પેલા બીજું તમને નજીકમાં બતાવીશ, અહીંયા બી આ જ રીતે ખુલ્લું છે। જે જીબીમાં નાના છોકરાઓ કદાચ સ્કૂલ થી આવી રહ્યા અને બહાર અંદર હાથ નાખશે, મરી જશે, તો કોણ નગરપાલિકા પછી રડવા આવશે? પછી જીબી દેખવા માટે આવશે કે ભાઈ અમે બંધ કરી દઈએ? આ સંપૂર્ણ જવાબદારી પાદરા નગરપાલિકાની જીબીની જ છે। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।